આજે ગુજરાતના મારા ભાવિ શિક્ષકોની આંખમાં આંસુ જોયા છે અને સરકાર અને શિક્ષણ મંત્રીને એક વિનંતી છે કે હરેક વખતે લગભગ 1.5-2 વર્ષથી હું જોઉં છું ગાંધીનગરની અંદર એ સત્યાગ્રહ છાવણી હોય કે કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આંદોલન કવરેજ કરવા માટે હું જતો હોઉં ત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ જાય, પોલીસ દમન કરે, આતંકવાદી છે આ લોકો. ના, આ એક ભાવિ ભવિષ્ય છે એક વિદ્યાર્થીઓનું, આપણા બાળકોનું, એ મારા તમારા બધા બાળકોનું એક ભવિષ્ય છે. એક થોડું વિચારીએ કે જો આપણી એ સ્કૂલમાં જ્યાં બાળકોને ભણવા માટે આપણે બેસાડીએ છીએ ત્યાં શિક્ષક જ ન હોય તો એ બાળક શું ભણવાનું છે? એને શિક્ષણ મળવાનું છે? નથી મળવાનું. બસ તો આ એ જ શિક્ષણ આપવા માટે આજે રોડ ઉપર ઢસડાઈ રહ્યા છે, છતાં પણ એમનું કોઈ સાંભળવાવાળું નથી. શિક્ષણ મંત્રી હોય કે પછી કોઈ પણ નેતા હોય, એસીવાળી કેબિનમાંથી બહાર આવીને એક દિવસ આંદોલનકારીઓ સાથે બેસો ને બહાર, એક દિવસ આ યુવાનોને મળો ને બહાર, એક દિવસ તો પૂછો એમને કે શું તકલીફ છે તમને. સાહેબ, સત્તામાં હોય તો એટલું તો તમારા પહેલામાં આવે ને કે તમે પૂછો શું તકલીફ છે. કેમ વારે વારે એ લોકોને ગાંધીનગર ખાતે આવવું પડે? છેક સોમનાથથી લઈ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ચારેય ખૂણેથી લોકો ગાંધીનગરમાં આવે ને ત્યાં ઘેરાવ કરે ને પછી એમ કહો છો કે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવે છે. ના ભાઈ ના, આ બધાના મોઢા ઉપર તો તમે જુઓ, આંખમાંથી નીકળતા આંસુ તો જુઓ યાર તમે. આ શું આમને સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે? આ તો કંઈ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તો છે નહીં કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય ભાઈ, કે ઠુમકા લગાવી લીધા તો મળી ગયા. સાહેબ, પોતાના હકનું માગવા માટે આવે છે. એ જે ભણતર ભણ્યા છે, એમણે જે પરીક્ષા પાસ કરી છે, જે જર્ની કરી છે, જર્ની પૂરી કરવા માટે તે એમની માંગણીઓ લઈને આવે છે, પણ નથી સાંભળતા. એ જ કમનસીબી છે અહીંયા ગુજરાતની કે માત્ર વાતો થાય છે પણ સાંભળવા વાળું કોઈ હોતું નથી. બસ માત્ર થાય છે તો એ રસ્તા ઉપર ઢસડાય છે. એ આજનું આપણું આ ભાવિ ભવિષ્ય.